શું તમારા ઘરમાં પણ કોઈ સમસ્યા છે? તો રોગોથી છુટકારો મેળવવા માટે આજે જ અપનાવો વાસ્તુશાસ્ત્રના આ ખાસ નુસ્ખા. નમસ્કાર, હું છું સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. આધુનિકતાની સાથે સાથે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની સ્થાપના કરવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રને ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે, જેમ કે સ્વાસ્થ્ય, શાંતિ અને આર્થિક લાભ વગેરે માટે. સારા સ્વાસ્થ્યને સૌથી મોટી સંપત્તિ માનવામાં આવે છે અને તેના માટે વ્યક્તિ સખત મહેનત કરે છે, પરંતુ તમે વાસ્તુશાસ્ત્રથી સ્વાસ્થ્ય લાભો પણ મેળવી શકો છો. સારા સ્વાસ્થ્ય માટે વ્યક્તિએ દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવાનો પ્રયાસ કરવો જોઈએ. આનું દરરોજ પાલન કરવું જોઈએ. કફ અને વાત દોષ ધરાવતા લોકોએ હંમેશા ડાબે પડખે સૂવું જોઈએ, જ્યારે પિત્ત દોષ વાળા લોકોએ જમણી બાજુ સૂવું જોઈએ. ઘરની સીડીઓ ક્યારેય ઘરની વચ્ચે ન હોવી જોઈએ, જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે. ઘરના એક ખૂણામાં સીડી રાખવી હંમેશા શુભ માનવામાં આવે છે. ઘરની વચ્ચેની જગ્યાને બ્રહ્મસ્થાન કહેવામાં આવે છે. બ્રહ્મસ્થાન હંમેશા ખાલી રાખવું જોઈએ. અહીં ક્યારેય કોઈ ફર્નિચર કે વસ્તુઓ ન રાખવી જોઈએ. ઘરમાં વચ્ચે ઓવરહેડ ટાંકી મનને પરેશાન કરી શકે છે. આટલું જ નહીં, આ સ્થાન પર કોઈ થાંભલા કે બીમ વગેરે પણ ન હોવા જોઈએ. તેનાથી ઘર ઉર્જાવાન રહે છે. દક્ષિણની દિવાલ સાથેનો દરવાજો લાંબા સમય સુધી બંધ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ દ્વારનો દરવાજો લાકડાનો બનેલો હોવો જોઈએ અને ઊંચાઈ વધારે હોવી જોઈએ. દક્ષિણ પૂર્વ દિશામાં દીવો પ્રગટાવવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. જો ઘરમાં અગ્નિનું સ્થાન સંતુલિત ન હોય તો તેનાથી પારિવારિક સમસ્યાઓ પણ થઈ શકે છે. રસોડું હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ. જો આ શક્ય ન હોય તો બીજો વિકલ્પ ઉત્તર પશ્ચિમમાં રસોડું રાખવાનો હોઈ શકે છે. આ સિવાય રસોડાને અન્ય કોઈ જગ્યાએ રાખવાથી રોગ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. સારા સ્વાસ્થ્ય માટે રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ. મુખ્ય દ્વારની બંને બાજુ ખાતા ફળના છોડ લગાવવા જોઈએ. પાણીની ટાંકી ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં બનાવવી જોઈએ. ઘરમાં હનુમાનનું ચિત્ર લગાવવાથી અનેક વાસ્તુ દોષોથી મુક્તિ મળે છે. તેનાથી પરિવારમાં સ્વાસ્થ્ય અને ખુશીનું વાતાવરણ બને છે. આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.